અત્યારે અમે પૂગી ગયા છીએ નાવા અમારે દેશી સ્વિમિંગ પુલ ઓલી બાજુ. તો અત્યારના તો અમે પીવા મીઠા સોડા જો દાબેલી ખાઈ લીધી, હવે સોડા પી દેવી જો. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજે સવારના પોરમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તમને ખબર જ છે અમારે આજે રજા છે, એટલે અત્યારના તો આજ થોડાક વહેલા છે કે જ્યાં રજા હતી તો કે વહેલા જાગી ગયા છીએ અને નાસ્તો કરી લીધો છે. નાવાનું બાકી છે, હજી નાઇટ ડ્રેસમાં છીએ તો નાવાની જે તૈયારી નથી આમ તો. અને ફોન ઘુમાડે પહેલાં કારણ કે રજાનો પૂરેપૂરો લાભ લેવાનો તો પહેલાં ફોન ઘુમાડશે, પછી નાવા જાઉં. હવે પછી નાહી લેવી ને પછી પાછા બ્લોગને કન્ટિન્યુ કરીશું. 2000 years later. અત્યારના અમે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે અને બધાને સમજાતા છે કે લુગડા નથી બદલાય. એનું કારણ છે એ તમને આગળ બતાવીશ કે શું કારણ છે. મેં લુગડા નથી બદલાવ્યા, નાહી લીધું છે અત્યારે મસ્ત અને વાળ સેટ કરી લીધા. અને હવે બધા જમવા બી જશે, મારે જમવા બેસવું છે તો હું તમને બતાવવા શું છે બપોરના જમવામાં. તો પંખો ચાલુ છે, વાંધો નહીં, હું જોરથી બોલીશ. તો જમવામાં છે ડીશ ખાલી છે, હજી તો લેવા બાકી છે. પહેલાં લઈ જો રીંગણા બટેકાનું શાક, આ બાજુ સંભારું, આમાં રોટલી અને છાશ. સામે ઓગી, નીતિનભાઈ ઓગી જ હોય છે. તો અમે જેઠીઓ છોટા હોય એમ બદલે નીતિનભાઈ ઓગી છો. મીડા પંખ ચાલુ છે તો હવે એને મૂકીને અત્યારે જમી લેવી પછી. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leaving. અત્યારે અમે પૂગી ગયા છીએ નાવા અમારે દેશી સ્વિમિંગ પુલ ઓલી બાજુ છો. સાગરભાઈની તુબાકો મારવાની તૈયારી ને અમે આ બાજુ છો પગથિયા બાજુથી. આ કાંઈ હાવ ઊંડું નથી, અહીંયા સુધી પાણી હતું, જ્યાં સફેદ લાઈન દેખાય ત્યાં સુધી. અને હવે ઘટી ગયું હાઉકનું, એટલે ઓછું પાણી હાઉકનું થઈ ગયું છે. આમાં મસ્ત નાવાની મજા આવી છે. તો આપણે કૂદકો મારીશું, નીતિનભાઈને રેકોર્ડ કરવા દેવું તો કૂદકો મારવી. આ સહી ગયો મન ન દેખાતો મારું ન શું કરે છે? આટલું પછી આમાં ડાયરેક્ટ તો એટલે તો નાઈને તો અમે અત્યારના ઘરે પાછા આવી ગયા છીએ. અને મેં તમને કીધું કે આગળ કે હું લે મેં લુગડા નતા બદલાવ્યા. અત્યારે જો પાછા ઘરે આવીને હરખું નહીં લીધો ને પાછા લુગડા બદલાઈ નાખ્યા. એટલે અમે લુગડા નતા બદલાવતા કારણ કે અમારે જવાનું હતું નાવા. પછી શું થાય કે લુગડા બદલાઈ નાખ્યા વળી પાછા વળી પાછા નાવા જવીને આવીને લુગડા બદલાવા, 2-3 લુગડા બદલાવે એને કરતાં શું કે નાઇટ ડ્રેસ પહેરી રાખ્યો, પછી ડાયરેક્ટ નાવા હોય જાય. અત્યારના આવીને ઘરે પાછું નહીં લીધું, લુગડા બદલાઈ નાખ્યા છે. અને હવે કંઈક સાગરભાઈ એમ કહેશ કંઈક મગાવો ખાવાનું. અને નીતિનભાઈ હજી ના છે તૈયારીમાં છે તો હું ખાવાનું મગાવી કંઈ નક્કી નથી. મગાવી પછી દેખાડ. સાગર નહીં અમારે રેડી થઈ જાય, સાયકલ ગાડી લઈને જવાનું છે. જો ગાડી લે જો બસ તો ઉઠાવી છીએ અને જ્યાં છે ખબર પડે શું ખાઈ. જો ઓર્ડર દઈ દીધો હશે, બધા વાટે બેસી ગયા છે, નીતિનભાઈ સાગર બધા. જો જો આવી ગયો છે અમારો ઓર્ડર, જમ્બો દાબેલી મારી સાગરભાઈ અને વડાપાવ નીતિનભાઈ બધા ખાઈ લેવી. તો અત્યારના તો અમે પીવા મીઠા સોડા જો દાબેલી ખાઈ લીધી, હવે સોડા પી દેવી. જો તો નાસ્તો કરી લીધો તો સોડા પી ચારના ઘરે આવતા રહ્યા હતા. ને અત્યારના 6 વાગી ગયા. બધા ફ્રી ફાયર રમતા હતા, નીતિનભાઈ ને હું સાગરભાઈ બધા. અને હવે ફોનમાં ચાર્જિંગ એટલું બધું રહ્યું નથી, ચાર્જિંગમાં મૂકી દેવી ફોન કારણ કે ચાર્જિંગ હાલવાનું નથી. ફોનને મૂકી દેવી ચાર્જિંગ અને મૂક પડતા. ને હવે 7 વાગી ગયા છે અત્યારના તો વાળું કરવા બેસી ગયા છે ડાયરેક્ટ. 8 વાગી ગયા કા સોરી રજા વહી ગયા. હા, એક રજા ગઈ, હજી કાલની રજા બાકી છે. 8 વાગ્યા છે અત્યારના વાળું કરવા બેસી ગયા છે. તો છે વટાણા
ચોરા બટેકાનું શાક છે, ખીચડી છે, રોટલી છે, ને છાશ આવવાની તૈયારી છે. આ બાજુ આપણે કાચું સલાડ છે અને મારી મમ્મી ટાટી સાઈઝ બનાવે છે. નીતિનભાઈ અથાણું લઈને બેસી ગયા છે. તો હવે શાંતિથી વાળો કરી લેવી, પંખો ચાલુ કરી દેવી, ઓલી લાઈટ બંધ કરી દેવી, પછી ના કરી લીધા. અને અત્યારે તો છે ને મારી મમ્મી પાછા ગુંદાનું અથાણું થોડુંક તો કરી નાખ્યું હતું, પાછા પલાળીને મૂકી દીધા. ગુંદાને જોઉં તમને બધા જો મસ્ત શું કીડિયું ને જો કીડિયું અહીંથી ચેકથી કીડિયું આવે છે એટલે કીડિયુંનો થોડો પ્રોબ્લેમ છે આમ આખા ઘરમાં આવે છે. ત્યાં જો ગુંદા પલાળીને મૂકી દીધા છાશમાં. હવે કાલ પાછા કાલ વઘાર કરવાનો, કાલ વઘાર કરવાનો એટલે કાલ અથાણું થઈ જાય પાછું. બીજી વખત પછી બે ભેળવી દેવાનું, અથાણું જાજુ થઈ જાય એટલે. તો બનાવે છે અથાણું અને કુલર ચાલુ થઈ ગયું છે ઘરમાં. અને હવે પછી આઈપીએલ જોવા જવું છે. આઈપીએલ જોતા હતા ને અત્યારના ઘરે આવી જશે અને ધાબા ઉપર પથારી કરવા ગયા હતા. અત્યારે પાછા ઘરે આવતા રહીએ છીએ. ઘરે કરવાની છે પથારી મમ્મીને, તો ભલે પથારી કરતા. અને હવે પાછા આપણે આઈપીએલ જ જોવા જવાનું છે. અત્યારના પાણીની બોટલ લઈ આવ્યા હતા, ફ્રીજમાંથી બોટલ કરી લીધી છે, આમ મૂકી દીધી છે ફરતન. તો જાવી ઉપર પાણીની બોટલ લઈ. તો અમે તો આઈપીએલ જોવા આવતા હતા એટલે આવી ગયા હતા અહીંયા ધાબા ઉપર. અને અહીંયા જો અમારે સાગરભાઈ છે ને આઈપીએલ જોવે છો, મસ્ત છે કીધી લાઈટ. તો એ જો કેરી મિનાટી જોવે છે આઈપીએલ, કેરી મિનાટી જોવે છે અમારે સાગરભાઈ. જો આઈપીએલ જોવા તો અમે ગયા હતા, પછી અત્યારના પાછા ઘરે આવતા ઉત્તરાખંડ અને બ્લોગ એડિટ કરવા જઈને બેઠો હતો. તો પછી સાંભળ્યો કે બ્લોગ હજી એન્ડ કરવાનો જ બાકી છે, તો બ્લોગને એન્ડ કરવી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને ખાવાનું પીવાનું મજા નહીં લાગે. સબસ્ક્રાઈબ.